રાધે રાધે હરે કૃષ્ણ. માગશર પૂનમના દિવસે ચંદ્રદેવની સાથે સાથે ભગવાન વિષ્ણુ અને શ્રી સત્યનારાયણ ભગવાનની આરાધનાનું વિશેષ મહત્વ છે. પૂર્ણિમા તિથિ પર ચંદ્રમા પોતાની 16 કળાઓથી પૂર્ણ હોય છે અને પૃથ્વીના વાતાવરણમાં આ દિવસે વિશેષ સકારાત્મક ઉર્જા ફેલાયેલી હોય છે. શાસ્ત્રો અનુસાર આ પાવન તિથિ પર કરવામાં આવેલી પૂજા અને દાનથી જીવનમાં આવતી પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ વખતે માગશર પૂનમ પર ભદ્રાનો ઉછાયો પણ રહેશે. ભદ્રા બેસે ત્યારે તમામ શુભ કાર્યોમાં સાવધાની રાખવાની જરૂર હોય છે. તો ચાલો જાણીએ પૂનમની તિથિ અને શુભ મુહૂર્તો વિશે. આ વખતે પૂર્ણિમા તિથિ 4 ડિસેમ્બર ગુરુવારે સવારે 8:38 શરૂ થઈ રહી છે અને પૂર્ણિમા તિથિની સમાપ્તિ 5 ડિસેમ્બર શુક્રવારે સવારે 4:44 થશે. તેથી આ વખતે પૂનમનું વ્રત 4 ડિસેમ્બર ગુરુવારે રહેશે. શ્રી સત્યનારાયણ વ્રત પણ આ જ દિવસે રાખવામાં આવશે અને કારણ કે માગશર પૂનમ પર અન્નપૂર્ણા જયંતી પણ ઉજવવામાં આવે છે, તો અન્નપૂર્ણા જયંતી પણ આ જ દિવસે ઉજવવામાં આવશે. તેથી જે લોકો વ્રત રાખવા માંગતા હોય તેમણે 4 ડિસેમ્બર ગુરુવારે પૂનમનું વ્રત રાખવું જોઈએ અને 5 ડિસેમ્બરે બ્રહ્મ મુહૂર્તમાં પૂર્ણિમા તિથિ હોવાથી તમે પૂનમનું સ્નાન અને દાન 5 ડિસેમ્બર શુક્રવારે કરી શકો છો. જો કે દાન તમે બંને દિવસે આપી શકો છો. 4 ડિસેમ્બર ગુરુવારના મુહૂર્ત. સૂર્યોદય સવારે 6:57 વાગે અને સૂર્યાસ્ત સાંજે 5:36 વાગે. ચંદ્રોદય સાંજે 4:55 વાગે થશે. તો તમે આ સમય પછી ક્યારે પણ ચંદ્રદેવતાની પૂજા કરીને તમારો ઉપવાસ ખોલી શકો છો. ભદ્રાકાળ આ દિવસે સવારે 8:37 શરૂ થઈ જશે અને સાંજે 6:40 વાગે સમાપ્ત થશે. સામાન્ય રીતે ભદ્રા હોવાથી ઘણા શુભ કાર્યો અટકાવી દેવામાં આવે છે, કારણ કે પારંપરિક માન્યતાઓ અનુસાર ભદ્રાકાળને અશુભ સમય માનવામાં આવે છે. પરંતુ આ વખતે ભદ્રાની સ્થિતિ બિલકુલ અલગ હશે, કારણ કે 4 ડિસેમ્બરે પૂનમ તિથિ પર ભદ્રા તો લાગશે, પરંતુ તેનો પ્રભાવ એટલે કે ભદ્રાનો વાસ મૃત્યુલોકમાં રહેશે નહીં. આ વખતે ભદ્રાનો વાસ સ્વર્ગલોકમાં છે. જો ભદ્રા પૃથ્વીલોકમાં હોય ત્યારે જ અશુભ અને કાર્યોમાં વિઘ્ન નાખનારી માનવામાં આવે છે. સ્વર્ગલોકમાં ભદ્રાનો વાસ હોવાને કારણે પૃથ્વીલોક પર કોઈ પણ શુભ કામ કરવાની મનાઈ હોતી નથી. તેથી ભદ્રાકાળના સમયમાં પૂજાપાઠ હોય કે કોઈ નવું કામ તમે કરવા માંગતા હોવો તો કરી શકો છો. 5 ડિસેમ્બર શુક્રવારના મુહૂર્ત. સૂર્યોદય સવારે 6:58 વાગે અને સૂર્યાસ્ત સાંજે 5:36 વાગે થશે. માગશર મહિનાનો દરેક ગુરુવાર માં લક્ષ્મીજીને સમર્પિત હોય છે અને આ વખતે પૂર્ણિમા તિથિ ગુરુવારના દિવસે હોવાને કારણે આ દિવસનું મહત્વ હજી વધી જાય છે. તો આજના દિવસે તમે માં લક્ષ્મીજીની વિશેષ પૂજા અર્ચના કરો અને જરૂરિયાતમંદોને ગોળ, તલ, ઘી, ધાબળા, મોસમી ફળ, મોસમી શાકભાજી કે અન્ય સામગ્રીનું દાન પણ કરી શકો છો, કારણ કે પૂર્ણિમા તિથિ પર કરેલું દાન અપાર પુણ્ય પ્રદાન કરનારું હોય છે. ભૂલથી પણ આ દિવસે તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. નખ, વાળ વગેરે ન કાપવા જોઈએ અને દીપદાન અવશ્ય કરવું જોઈએ. વહેતા પાણીમાં અથવા તુલસીજીના છોડ નીચે એક દીવો અવશ્ય પ્રગટાવો. અમારા ચેનલ પર આપ આ દિવસે પૂનમની કથા પણ જરૂર સાંભળજો.